ટ્રસ્ટ ગુજરાત રાજકોટ જિલ્લાના પ્રમુખ શ્રી અશોક દાદા સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। અશોક દાદા, જે આજે લાઠી તાલુકાની મીટિંગ હતી, તેમનો આજે ઓમપ્રકાશ આશ્રમમાં જે લાઠી તાલુકાની મીટિંગ હતી, એમનો મેન હેતુ શું હતો અને આ ગુજરાત કર્મકાંડ મંચ છે એનો મેન હેતુ શું હતો? જી, વિપ્રો વૃક્ષસ્તસ્ય મૂલમ કસંધ્યા, ધર્મશાખ બ્રાહ્મણ છે કે વૃક્ષ છે, અને પછી અલગ અલગ એમાંથી શાખાઓ જેવી રીતના નીકળે છે, પણ જે થડ છે એ થડને એક કરવાની અમારી બધાની કોશિશ છે। અને યત્ર વિશ્વેક નીડમ ભવતી, આપણા શાસ્ત્રમાં તો એવું જ લખ્યું છે કે વસુધૈવ કુટુંબકમ, જ્યાં કોઈ અલગ અલગ હોતા જ નથી, તો બ્રાહ્મણની શાખા અલગ હોઈ શકે, વૃક્ષની શાખાઓ અલગ હોઈ શકે, પણ થડ તો એક જ હોય। અમારો બધાનો પ્રયાસ એક જ છે કે આ બધા થડથી બધા જોઈન્ટ રહીએ, અને નાથુ બાપાની આ પુણ્ય ભૂમિની અંદર અમારો એવો પ્રયાસ છે અને પરમાત્મા સાથે એવી પ્રાર્થના છે કે બધા બ્રાહ્મણો સંગઠિત બને અને ડાબે ખંભે જનોય એ મારો ભાઈ, એમાં કયા બ્રાહ્મણ છે એ અમારો ભાઈ, આ સૂત્ર સાકાર કરવા માટે કર્મકાંડ ચેરિટેબલ ટ્રસ્ટ આમાં અગ્રેસર થાય છે। અહીંના લાઠી તાલુકાના અમિતભાઈ છે, એ બધાનો ખૂબ સપોર્ટ છે, અને અમારા બંને પ્રભારી એની ખૂબ ખૂબ મહેનત છે, અને એ મહેનતમાં તો અમે તો ખાલી એક આહુતિ દેવાવાળા છીએ, અને એવી રીતના આપ જે સાંભળવાવાળા છો એ પણ એમાં એક એક આહુતિ આપવા માટે આવે, એવો સમાજને અમારો એક નમ્ર પ્રયાસ છે। અને વારંવાર વિનંતી છે કે આમાં આપ સર્વે પણ આવો, અને બ્રાહ્મણ છે ને માન સન્માન મર્યાદાથી બોલાવો, કારણ કે બ્રાહ્મણ છે તો બધું સંભવ છે। નમસ્કાર, જન્મભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું મોહિત ત્રિવેદી, ગુજરાત કર્મકાંડ ચેરિટેબલ ટ્રસ્ટના લાઠી તાલુકાના પ્રમુખ શ્રી અમિતભાઈ ત્રિવેદી સાથે જન્મભૂમિ ન્યૂઝ સુધી વાત કરવા માંગશે। જી અમિતભાઈ, જે આ લાઠી તાલુકાના પ્રમુખ છો અને આજે જે ઓમપ્રકાશ આશ્રમમાં જે મીટિંગ હતી, એમનો મેન હેતુ શું હતો અને આ જે મીટિંગમાં શું શું ચર્ચા? તો લાઠી તાલુકામાં આજના દિવસે પ્રથમ તો પહેલાં વહેલા જે ભૂમિ, જે નાથા બાપુનો આશ્રમ, જે પૂજ્ય દાદાશ્રી દેરડી મુકામે, એ આશ્રમની અંદર આજના દિવસે અમારા સૌરાષ્ટ્રના દરેક જિલ્લા અને દરેક તાલુકાના કર્મકાંડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રીઓ, જે તાલુકા અને જિલ્લા પ્રમુખશ્રીઓ આવ્યા છે, તે એના દ્વારા આજના દિવસે, અને બીજા નંબરની અંદર અમારા ટ્રસ્ટના જે મુખ્ય સંસ્થાપક છે એના દ્વારા, ત્યાર પછી તારકભાઈ જે છે એના દ્વારા આજે બધાને માર્ગદર્શન આપવામાં આવ્યું છે। એમાં અમારા લાઠી તાલુકાના ભૂદેવો પણ આજે જોડાયા હતા, એ બધાને કર્મકાંડ ચેરિટેબલ ટ્રસ્ટની માહિતી આપી છે। એ બદલ આજના દિવસે આ દરેક સૌરાષ્ટ્રના તાલુકા જિલ્લાના પ્રમુખો જે આવ્યા છે એ બદલ બધા